વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો। એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા। કાપડના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। વલસાડમાં ભારે વરસાદને કારણે મિશન કોલોનીમાં પાણી ભરાયા। સોસાયટીમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ડૂબ્યા। સ્થાનિકોના ઘરોમાં અને પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને પગલે ભાગડાવાડા ગામ ખાતે પાણી ભરાયા। ભાગડાવાડા ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। પાણી નિકાલનો યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ। વલસાડ શહેરમાં નેશનલ હાઈવે 48ને જોડતા સર્વિસ રોડ પર ભરાયા પાણી। અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર પાણી ભરાયા। ધરમપુર ચોકડી નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી। વલસાડમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ચિત્પાડા, હનુમાન મંદિર, દાણા બજાર, ખત્રીવાડ, તિથલ રોડ સહિતના વિવિધ માર્ગો પર પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે ચિપવાડા અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નોકરીએ જતા લોકોને 10 કિલોમીટર ફરવાનો વારો આવ્યો। વલસાડ સહિત વાપી, ધરમપુર, પારડી અને ઉમરગામમાં વરસ્યો વરસાદ। ખેતીને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ। વલસાડના તિથલ રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા 108 એમ્બ્યુલન્સને પડી હાલાકી। દર્દીને લેવા ગયેલી 108ને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। નવસારી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ। લાંબા સમયના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ। ગણદેવી, અમલસાડ, સરી, બુજરંગ સહિતના ગામોમાં વરસાદ થયો અને આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે। છોટાઉદેપુરમાં છવાયો વરસાદી માહોલ। વહેલી સવારથી સતત વરસાદ। વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો વરસાદ। લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો। શહેર સહિત ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ। લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોમાં ખુશી। હજુ પણ સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વંડા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। 1 મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। આગામી 24 કલાક રાજ્યમાં થઈ શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે આગાહી કરી છે। ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી। નવસારી, વલસાડ, દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ગુજરાતમાં 14 ઓગસ્ટથી વરસાદ આવવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા। 17 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી। ગુજરાતમાં વરસાદ ખેંચાતા જળાશયો અધૂરા। 68 જળાશયો અડધા પણ ભરાયા નથી। છેલ્લા ઘણા દિવસથી વરસાદના વિરામથી જળ સંગ્રહની ગતિમાં ઘટાડો થયો છે। 206 જળાશયોમાં સરેરાશ 69.56% અને સરેરાશ સરોવરોમાં 76.06% જળ સંગ્રહ થયો છે।